વડોદરાથી સમાચાર ડભોઈ તાલુકામાં વરસાદ વરસ્યો છે। ડભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વડોદરામાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ડભોઈ તાલુકાના ગામડાઓમાં વરસાદ છે। શહેરી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। શિનોર રોડ, મહુડી, ભાગોળ વિસ્તારમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ફરતીકુઈ, થુવાવી, અંબાવ ગામમાં પણ વરસાદ પડી રહ્યો છે। उत्तर गुजरात की बात करिए, મહેસાણા में वरसाद वरसी रह्यो छे। जो कि उत्तर गुजरात अनेक विस्तारों एवा छे कि ज्यां वरसादी माहौल जाम्यो छे। મહેસાણા में ग्राम्य विस्तार में वरसादनुं जोर वधारे जोवा मळी रह्युं छे। सतलासणाना ग्राम्य विस्तारों ज्यां वरसाद पड़ी रह्यो छे अने वरसादना कारणे खेडूतो खुश छे, केम के आवो वरसाद घणा लांबा समयथी जिल्लाना खेडूतोने जोईतो हतो। सतलासणामां वरसादना कारणे खेती पाकने फायदो थई शके छे। सतलासणामां वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद वरसी रह्यो छे। पाटणमां पण वरसाद पड्यो छे। सिद्धपुर तालुकामां वरसादना कारणे કેટલાક રસ્તા જળમગ્ન બન્યા, પણ ઘણો બફારો વધી ગયો હતો અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારો કે જ્યાં હજી જોઈએ એવો વરસાદ નથી વરસ્યો। જો કે પાટણના સિદ્ધપુરમાં વરસાદ વરસવાની સાથે જ વાતાવરણમાં બફારો ઓછો થઈ ગયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે। ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। પાટણ શહેરની સાથે સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે।